નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલા જે પ્રયોગો છે, જેને આપણે એક સંકરના પ્રયોગ અને દ્વિસંકરના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર મેન્ડલે એ બાબતની સાબિતી આપી કે પિતૃઓના લક્ષણો એ અંત્ય સંતતિમાં ઉતરી આવે છે. આ જે વારસાગમનની ક્રિયા છે એ જળવાય છે, એ માટેનો એને એક પ્રયોગ એ દર્શાવ્યો. અને વિદ્યાર્થી મિત્રો, એ પ્રયોગ છે એક સંકરણનો પ્રયોગ. આ પોઈન્ટની શરૂઆત કરતા પહેલા જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન એ તમને પ્રાપ્ત થતી રહે અને તમે નીટ બેઝ માટે વધુને વધુ અપડેટ એ થતા રહો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રયોગની શરૂઆત કરીએ. છેક સુધી મારી સાથે કન્ટિન્યુ એ જોડાયેલા રહેજો, જેથી કરીને આ પોઈન્ટને આપણે સરળતાથી સમજી શકીએ. એક સંકરણનો પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન બે રીતે આપણે એને ઓળખી શકીએ. એનસીઈઆરટીની બુકની અંદર ઘણી બધી લાંબી પ્રોસેસ એ આપેલી છે. આપણે એકદમ ટૂંકમાં અને જેટલું પૂછાય છે બોર્ડમાં અને નીટ બેઝ માટે જેટલું જરૂરી છે એની જ ચર્ચા અહીંયા આપણે કરશું. તો જોઈએ, આજનો મુખ્ય પોઈન્ટ આપણો છે એક જનીનનું વારસાગમન. એક જનીનનું વારસાગમન, અથવા વિદ્યાર્થી મિત્રો એને આપણે એક સંકરણ પ્રયોગ તરીકે પણ ઓળખી શકીએ. એક સંકરણના પ્રયોગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલા આપણે વ્યાખ્યા આપીએ કે એક જનીનના વારસાગમનના પ્રયોગને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવશું કે એક જનીનના વારસાગમનના પ્રયોગને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તમે એને એક જનીનનું વારસાગમન કહો અથવા તમે એને એક સંકરણનો પ્રયોગ કહો, બંને એક જ છે. માસીનો દીકરો અંતે તો ભાઈ જ થાય, એમ અહીંયા પણ એક જનીન વારસાગમન કહો અથવા એક સંકરણ પ્રયોગ કહો, બંને એ સમાન છે. ખાસ કરીને એક સંકરણના પ્રયોગની અંદર મેન્ડલે જે પસંદગી કરેલી હતી એ પસંદગી એ વટાણાની હતી, અને એમાં એને ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ એ કર્યું. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આવશે કે અહીં મેન્ડલે વટાણામાં ઊંચા અને
નીચા છોડનું સંકરણ એ કરાવ્યું. એક સંકરણના પ્રયોગની અંદર મેન્ડલે જે પસંદગી કરેલી છે વટાણાની છે, અને એમાં જે લક્ષણની વાત કરીએ આપણે તો એ છે ઊંચાઈ, અને એને લઈને ખાસ કરીને આપણે દર્શાવી શકીએ કે ઊંચા અને નીચા છોડને લઈ અને મેન્ડલે ખાસ કરીને એમની વચ્ચે સંકરણ એ યોજ્યું. ખાસ કરીને અહીંયા આપણે એ બાબત એ સ્પષ્ટ કરી શકીએ કે મેન્ડલ દ્વારા જે લક્ષણો લેવામાં આવેલા હતા એ લક્ષણોની વાત કરીએ તો એ લક્ષણ વિદ્યાર્થી મિત્રો હતું ઊંચાઈ. એ લક્ષણ હતું ઊંચાઈ, અને ઊંચાઈમાં પણ ખાસ કરીને એક ઊંચા તો એક નીચા હતા. એક ઊંચા અને એક નીચા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે ઊંચા છે એને આપણે કેપિટલ ટી તરીકે ઓળખી શકશું, અને જે નીચા છે એને આપણે સ્મોલ ટી તરીકે ઓળખશું. એટલે લક્ષણ તરીકે એને એક લક્ષણ એ લીધેલું હતું, અને એ લક્ષણ હતું ઊંચાઈ, અને એના જે બે વૈકલ્પિક કારકો છે એલેન્સ, બે વૈકલ્પિક કારકો, જેમાં એક ઊંચા અને એક નીચા છે. આ જે બંનેની પસંદગી થાય વિદ્યાર્થી મિત્રો એ પિતૃઓની પસંદગી થઈ, અને આવા બંને પિતૃઓ વચ્ચે સંકરણ એ યોજી અને ખાસ કરીને એક પ્રથમ સંકર પેઢીનું સર્જન એ દર્શાવ્યું. એટલે અહીંયા પોઈન્ટ આપણો એ આવશે કે બંને પિતૃઓ વચ્ચે સંકરણ કરાવી અને પ્રથમ સંકર જાતનું નિર્માણ કર્યું. પ્રથમ સંકર જાતનું નિર્માણ કર્યું. આ જે પ્રથમ સંકર જાત, જેને વિદ્યાર્થી મિત્રો આપણે F1 પેઢી કહીએ છીએ, કે પ્રથમ સંકર જાતનું નિર્માણ એ દર્શાવ્યું, જેને આપણે F1 પેઢી તરીકે ઓળખીએ છીએ. હવે તમને એ ખ્યાલ જ છે કે ફિલિયલ જનરેશન 1 નું નિર્માણ એ એના દ્વારા દર્શાવવામાં આવ્યું. હવે આ જે કંઈ પણ પોઈન્ટ છે, આ તમામ પોઈન્ટને આપણે પ્રયોગ દ્વારા દર્શાવશું. એટલે અહીંયા પ્રયોગની ક્રિયા એ આપણે દર્શાવશું, જ્યારે અહીંયા લખાણની ક્રિયા એની સાથે ચાલુ રાખશું. તો મારી સાથે કનેક્ટેડ રહેજો. જોઈએ અહીંયા આપણે દર્શાવીએ કે પ્રયોગ, અને એ પ્રયોગ એ છે એક સંકરણનો પ્રયોગ. એક સંકરણનો પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ બાબત જાણીએ છીએ કે અહીંયા મેન્ડલ દ્વારા જે લક્ષણ લેવામાં આવેલું છે એ મેન્ડલ દ્વારા લેવામાં આવેલું લક્ષણ એ કયું હતું? ઊંચાઈ. અને એમાં પણ ખાસ કરીને આપણે જાણીએ જ છીએ કે ઊંચાઈમાં પણ એક ઊંચા અને એક નીચા છે. જે છોડની પસંદગી કરેલી હતી એમાં એક ઊંચા છોડ અને બીજા નીચા છોડ છે. ઊંચા છોડ જેને આપણે કેપિટલ ટી તરીકે ઓળખીએ છીએ, અને નીચા જેને આપણે સ્મોલ ટી તરીકે ઓળખીએ છીએ. જે તમામ બાબત અહીંયા દર્શાવેલી છે એ જ પ્રયોગની અંદર આપણે દર્શાવીએ છીએ, કારણ કે ત્યાંથી જ પ્રયોગની શરૂઆત એ આપણે કરશું. તો ઊંચાઈ એક લક્ષણ છે, જેમાં પિતૃઓની જે પસંદગી થયેલી છે એમાં એક ઊંચા છોડ છે અને એક નીચા છોડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવી શકીએ કે જે પી પેઢી છે, હવે તમને પોઈન્ટ ક્લિયર હશે. આગળ આપણે એ બાબતની ચર્ચા કરી ગયા પ્રીવિયસ લેક્ચરમાં કે પી પેઢી એટલે
પેરેન્ટ્સ પ્લાન્ટ, પિતૃ પેઢી. જો પી પેઢીની ક્રિયા એ આપણે અહીંયા દર્શાવીએ તો આપણે અહીંયા એ બાબત દર્શાવશું કે ખાસ કરીને એક ઊંચા અને સામે એક નીચા છોડની પસંદગી આપણે કરી. હવે આપણે અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને આને આપણે નર તરીકે લઈએ અને આને આપણે માદા તરીકે લઈએ. નર અને માદા જેમની વચ્ચે કૃત્રિમ સંકરણ યોજીએ. કૃત્રિમ સંકરણ તમને ખ્યાલ જ છે, ચેપ્ટર 2 તમે ભણી ગયા કે કૃત્રિમ સંકરણની અંદર આપણે એ બાબત ક્લિયર કરી ગયા કે ખાસ કરીને જ્યારે પણ કૃત્રિમ સંકરણ યોજવામાં આવે ત્યારે એક વનસ્પતિનું જે પુષ્પ છે એમાંથી પુંકેસરને દૂર કરવામાં આવે. એટલે કે સૌથી પહેલી ક્રિયા ઇમેસ્ક્યુલેશનની, વ્યંધીકરણની થાય અને ત્યારબાદ જે પરાગાસનનો ભાગ છે એને બેગિંગ તરીકે દર્શાવવામાં આવે, એટલે કે કોથળી ચડાવવામાં આવે. અને આવી રીતના જે ફલન યોજવામાં આવશે એને આપણે પરફલન કહીએ. તો અહીંયા પણ કંઈક એવી જ ક્રિયા સ્ટાર્ટિંગ બેઝ ઉપર કરવાની રહેશે અને મેન્ડલ દ્વારા પણ એ જ ક્રિયા એ દર્શાવવામાં આવેલી હતી. હવે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ઊંચા છે એના માટે આપણે કેપિટલ ટી લઈએ છીએ સંજ્ઞા, કેમ કે ટોલેસ્ટ ક્રિયા છે, ઊંચાઈની ક્રિયા છે, ઊંચા છે એટલે કેપિટલ ટી. જ્યારે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એટલે શું એ સ્મોલ ટી હશે. આ જે પસંદગી થઈ એ પિતૃ પેઢીની પસંદગી થઈ, પિતૃઓની પસંદગી એ કરવામાં આવી. એવું આપણે કહી શકીએ કે અહીંયા જે પિતૃઓની પસંદગી એ કરવામાં આવેલી છે એ એકદમ શુદ્ધ અને સંવર્ધિત છે, કે શુદ્ધ અને સંવર્ધિત પિતૃઓની અહીંયા પસંદગી એ કરવામાં આવે છે. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમારો એક બીજો પોઈન્ટ ક્લિયર થશે અને એ છે કે અહીંયા જે કંઈ પણ ક્રિયા છે સમયુગ્મીની છે. પોઈન્ટ તમામ ક્લિયર કરાવતો જાઉં છું કારણ કે અહીંયા કેપિટલ છે અને અહીંયા સ્મોલ ટી છે, તો આ સમયુગ્મીની ક્રિયા છે. પોઈન્ટ ક્લિયર. અને હવે જ્યારે પિતૃ પેઢી વચ્ચે સંકરણ યોજવામાં આવે, બંને વચ્ચે પોઈન્ટ આપણો ક્લિયર થશે, બંને વચ્ચે સંકરણ કરાવીએ તો અંતે આપણે પ્રથમ સંકર પેઢીનું નિર્માણ એ થયેલું જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંકરણ કઈ રીતના યોજવામાં આવેલો હશે તો અહીંયા ધ્યાન રાખજો કે ખાસ કરીને અહીંયા સૌથી પહેલા અહીંયાથી એક કેપિટલ ટી આવશે અને અહીંયાથી એક સ્મોલ ટી આવશે. અહીંયાથી કેપિટલ ટી અને અહીંયાથી સ્મોલ ટી, એટલે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી થશે. પોઈન્ટ ક્લિયર પેલો. એવી જ રીતના ફરી વખત અહીંયાથી કેપિટલ ટી અને અહીંયાથી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, એટલે પહેલા સાથે પહેલું અને પહેલા સાથે બીજું. પોઈન્ટ ક્લિયર તમારો. એટલો પહેલા સાથે પહેલું અને પહેલા સાથે બીજું. હવે બીજા સાથે પહેલું તો અહીંયા પણ એ જ આવશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. અને ફરી વખત બીજા સાથે બીજું તો અહીંયા પણ એ જ ક્રિયા આવશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો અહીંયા તમને કુલ 4 સંતતિ પ્રાપ્ય થઈ વિદ્યાર્થી મિત્રો. અને એ જે 4 સંતતિ પ્રાપ્ય થાય છે એ ચારેય સંતતિ એક સરખી છે, એક સમાન, જેમાં કેપિટલ ટી સાથે સ્મોલ ટીની ક્રિયા છે. તો આવી રીતના તમને જે પ્રાપ્ય થતી પ્રથમ પેઢી છે એ પ્રાપ્ય થતી પ્રથમ પેઢીને આપણે F1 પેઢી તરીકે ઓળખી શકશું કે આ ફિલિયલ જનરેશન 1 છે, એટલે કે પ્રથમ પેઢી એ પ્રાપ્ય થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોશું તો એક કેપિટલ ટી સાથે બીજું સ્મોલ ટી છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કીધેલું હતું કે કેપિટલ ટી એ પ્રભાવી છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે. જ્યાં સુધી પ્રભાવી જનીન હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન એ પોતાના લક્ષણો એ પ્રદર્શિત ન કરી શકે. આઈ રિપીટ,
જ્યાં સુધી પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન એ પોતાના લક્ષણ એ અભિવ્યક્ત કરી શકતા નથી અથવા અભિવ્યક્તતા એ દર્શાવી શકતા નથી. તો અહીંયા કેપિટલ ટી છે એટલે સ્મોલ ટી એ પોતાના લક્ષણ દર્શાવી શકશે નહીં. તો અહીંયા તમામ જે છોડ એ જોવા મળશે એ તમામ છોડ એ ઊંચા જશે, એટલે કે બધા જ ઊંચા છોડ એ અહીંયા પ્રાપ્ય થશે. બધા જ ઊંચા છોડ એ પ્રાપ્ય થતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ એ હું તમને આપી દઉં. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે ક્લાસરૂમની અંદર તમે બધા બેઠા હો અને ટીચરની એન્ટ્રી થાય એટલે તમે બધા વાત કરતા બંધ થઈ જાઓ. ત્યારે માનવું કે ટીચર એ પ્રભાવી છે અને તમે એ પ્રચ્છન્ન હશો. કારણ કે જ્યાં સુધી ટીચર ક્લાસરૂમમાં હશે ત્યાં સુધી કોઈ અવાજ જ નહીં કરે. એટલે જ્યાં સુધી પ્રભાવી છે ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાના લક્ષણ એ પ્રદર્શિત કરતા નથી. બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. પણ જેવા ટીચર એ ક્લાસમાંથી જતા રહે તો પ્રચ્છન્ન પ્રભાવી બની જાય. એ આપણે ખ્યાલ જ છે, એ બહોળો અનુભવ છે તમને, એટલે મારે બહુ કહેવાની જરૂરિયાત એ નથી. પણ ટીચર ઘરે જાય તો ત્યાં ટીચર એ પ્રચ્છન્ન થઈ જાય અને ઘરનું કોઈ સભ્ય એ પ્રભાવી થઈ જાય. તો આવી ક્રિયા તો રોજબરોજની ક્રિયામાં પણ આપણે લાગુ પડે છે. તો અહીંયા પણ એ જ ક્રિયા એ લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કહી શકશું કે હા, જ્યાં સુધી પ્રભાવી હશે ત્યાં સુધી પ્રચ્છન્ન એ પોતાના લક્ષણો એ પ્રદર્શિત નહીં કરી શકે. તમે F1 પેઢીનું પરિણામ જોવા જાઓ તો F1 પેઢીની અંદર બધા જ છોડ એ ઊંચા પ્રાપ્ય થયા, જે પોતાના જ એક ઊંચા પિતૃને સમાન હતા. પોતાના જ એક ઊંચા પિતૃને સમાન હતા. હવે પોઈન્ટ અહીંયા લઈએ છીએ આપણે અને સમજીએ છીએ કે જો F1 પેઢીના પરિણામો તપાસીએ, F1 પેઢીના પરિણામો તપાસવામાં આવે, પ્રયોગ ઉપરથી જ લખાણ છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો કે F1 પેઢીમાં બધા જ છોડ એ ઊંચા પ્રાપ્ય થયા, જે પોતાના જ પિતૃ ઊંચા છોડને સમાન હતા અથવા ઊંચા પિતૃને સમાન હતા. તો અહીંયા પોઈન્ટ પહેલો આવશે કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા એ પ્રાપ્ય થયા, જે પોતાના જ ઊંચા પિતૃને સમાન હતા. ઊંચા પિતૃને સમાન હતા. આ પહેલો પોઈન્ટ એ ક્લિયર થયો કે આ પોઈન્ટ એ આપણે અહીંયા ક્લિયર કર્યો. હવે બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ છોડ નીચા ન હતા. અને તમે જુઓ ચારે ચાર સંતતિ જોશો તેમાં તમને ક્યાંય નીચા છોડ ધરાવતી સંતતિ એ જોવા નહીં મળે. એટલે બીજો પોઈન્ટ આવશે કે કોઈ છોડ નીચા ન હતા. એ બીજો પોઈન્ટ આપણે દર્શાવશું કે કોઈ છોડ નીચા ન હતા. એકે છોડ એવા જોવા ન મળ્યા કે જે નીચા હોય. ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તેઓએ આ જ પ્રકારના પરિણામ એ અન્ય લક્ષણોમાં પણ જોયા હતા. મેન્ડલે અહીંયા પોઈન્ટ લખું છું, તેઓએ આ જ પ્રકારના પરિણામો અન્ય લક્ષણોમાં પણ જોયા હતા. આ જ પ્રકારના
પરિણામો એ અન્ય લક્ષણોમાં પણ જોયા હતા. હવે એવું નથી કે મેન્ડલે એક જ પ્રયોગ કર્યો હતો. મેન્ડલે ઘણા બધા પ્રયોગ કર્યા. જેમ કે અહીંયા એક લક્ષણ લીધું ઊંચાઈ, તો બીજી વખતનો એને પ્રયોગ કર્યો તેમાં આકાર લીધો, જેમ કે બીજનો આકાર ગોળ અને ખરબચડો. પછી એને રંગ લીધો બીજનો, જેમાં પીળો રંગ અને લીલો રંગ. એવી રીતના એને ઘણા બધા પ્રયોગો એ દર્શાવેલા હતા અને દરેક વખતે એને લક્ષણો બદલાવીને જ્યારે પ્રયોગો દર્શાવ્યા ત્યારે એને F1 પેઢીની અંદર તો પ્રાપ્ય પરિણામ એક જ જોવા મળ્યું. પ્રાપ્ય પરિણામ એક જ જોવા મળ્યું. કયું? તો કે ડોમિનેટ ક્રિયાનું, મીન્સ પ્રભાવિતાનું. જે પ્રભાવી હશે એ જ પોતાના લક્ષણ એ દર્શાવશે. તો અહીંયા એ બાબત પણ દર્શાવી આપણે કે તેઓએ આ જ પ્રકારના પરિણામો અન્ય લક્ષણોમાં પણ જોયા હતા અને એને એ જ પરિણામ એ પ્રાપ્ત થયેલું હતું. તેઓએ જોયું કે F1 સંતતિમાં હંમેશા કોઈ એક પિતૃના જ લક્ષણ એ સમાન હતા. તેઓએ જોયું કે F1 સંતતિમાં એક જ પિતૃના લક્ષણ એ સમાન હતા. તો હા, એક જ પિતૃના લક્ષણ એ સમાન છે. ઊંચા જે પિતૃ છે એના જ લક્ષણો અહીંયા સમાન એ પ્રાપ્ય થાય છે. એટલે પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે તેઓએ જોયું કે F1 સંતતિમાં એક જ પિતૃના લક્ષણો એ સમાન હતા. એક જ પિતૃના લક્ષણો એ સમાન હતા. હા, એક જ પિતૃના લક્ષણ સમાન છે અને એ છે ઊંચા જે પિતૃ છે એના જ લક્ષણ F1 પેઢીની અંદર ઉતરી આવેલા જોવા મળેલા હતા. પોઈન્ટ ક્લિયર? અહીંયા એ પણ પોઈન્ટ આપણે દર્શાવશું વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને આ જે બંને પિતૃઓ છે, આ બંને પિતૃઓમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણોની અભિવ્યક્તતા એ જોવા મળે છે. આઈ રિપીટ કે આ જે બંને પિતૃઓ છે એ બંને પિતૃઓમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણોની અભિવ્યક્તતા એ જોવા મળે છે. એટલે અહીંયા પોઈન્ટ આવશે કે બંને પિતૃમાંથી કોઈ એક જ પિતૃ છે, એક જ પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ એ જોવા મળે છે. જ્યારે બીજા પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ એ જોવા મળતી નથી. તો તમામ પોઈન્ટ એ આપણે દર્શાવ્યા. શું કીધું? બંને પિતૃમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણોની અભિવ્યક્તતા એ જોવા મળે છે. આ બંને પિતૃઓ છે એના જે લક્ષણો છે એમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણોની અભિવ્યક્તતા એ F1 પેઢીની અંદર જોવા મળે છે. જ્યારે જે નીચા છોડ છે એટલે કે જે બીજા પિતૃ છે એના લક્ષણોની અભિવ્યક્તતા એ F1 પેઢીની અંદર જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ F1 પેઢીનું પરિણામ હતું જે આપણે જોયું. પણ તમારો એટલો ક્લિયર? હવે ખાસ કરીને F1 પેઢીની અંદર જે પ્રાપ્ત થતી સંતતિ છે એ જ સંતતિઓ વચ્ચે હવે સહફલન એ યોજવામાં આવ્યું. F1 પેઢીમાં પ્રાપ્ય થતી બધી જ ઊંચી જે સંતતિઓ છે
બરાબર, એમની વચ્ચે તો કે એમની વચ્ચે સ્વફલન એ કરાવવામાં આવ્યું. તો અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જો જોવા જઈએ તો અહીંયા ઊંચા અને અહીંયા ઊંચા છોડની ક્રિયા લીધી. આ બંને ઊંચા ક્યાંથી આવ્યા? F1 પેઢીમાંથી જ. બંને ઊંચા એ ક્યાંથી લીધેલા છે? તો કે F1 પેઢીમાંથી જ. અને F1 પેઢીમાંથી આ બે સંતતિને લઈ લ્યો. આ બે સંતતિને લ્યો છો, એમાં એક સંતતિ વિદ્યાર્થી મિત્રો એ નર તરીકે વર્તે, તો એક માદા તરીકે વર્તે. અહીંયા જે F2 પેઢીનું નિર્માણ કરવામાં આવ્યું એ F1 પેઢી વચ્ચે કરાવવામાં આવેલા સ્વફલનને પરિણામે છે. એટલે અહીંયા હું દર્શાવું છું કે F1 પેઢી વચ્ચે સ્વફલન એ યોજવામાં આવ્યું. એટલે અહીંયા જે ઊંચા છોડ છે વિદ્યાર્થી મિત્રો એ આ નહીં હોય, કેપિટલ ટી નહીં હોય, એ F1 પેઢીના ઊંચા છોડ હશે. એટલે તમારો પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી, એવી જ રીતના અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. કમ્પ્લીટ. તો હવે અહીંયા આપણે એક એક પોઈન્ટ એ દર્શાવતા જઈએ કે હવે અહીંયા જો F2 પેઢી માટેની ક્રિયા એ જોવા જઈએ, F2 પેઢી માટેની ક્રિયા એ જોવા જઈએ તો F1 પેઢીમાં પ્રાપ્ય બધા જ ઊંચા છોડનું સ્વફલન એ કરાવવામાં આવ્યું. F1 પેઢીમાં પ્રાપ્ય બધા જ ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવ્યું અથવા સ્વફલન એ યોજવામાં આવ્યું. તમારો પહેલો પોઈન્ટ ક્લિયર થઈ જશે કે હા, સ્વફલન એ યોજવામાં આવ્યું. કમ્પ્લીટ. હવે એમની વચ્ચે જો સંકરણ યોજવામાં આવે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે એમની વચ્ચે જો સંકરણ યોજવામાં આવે તો અહીંયાથી કેપિટલ ટી આવશે, અહીંયાથી પણ કેપિટલ ટી આવશે અને અહીંયા થશે કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી. કમ્પ્લીટ. પહેલા સાથે પહેલું, હવે પહેલા સાથે બીજું, એટલે અહીંયા થશે કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે બીજા સાથે પહેલું, પણ જીનેટિક્સના નિયમ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જીનેટિક્સના નિયમ પ્રમાણે પહેલું સ્મોલ ન આવે, પહેલું હંમેશા કેપિટલ આવે અને પછી સ્મોલ આવે. જો આ ધ્યાન રાખજો. એટલે અહીંયા શું લખાશે? અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી લખાશે, સ્મોલ ટી કેપિટલ ટી નહીં લખાય. એટલે અહીંયા કંઈક આવું લખાશે, કેપિટલ ટી, સ્મોલ ટી, જીનેટિક્સના નિયમ પ્રમાણે. કમ્પ્લીટ. એટલે બીજા સાથે પહેલું અને બીજા સાથે બીજું તો સ્મોલ ટી, સ્મોલ ટી. અહીંયા પણ કુલ 4 સંતતિ એ પ્રાપ્ય થઈ. એમાં વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આ ઊંચા છે, કેપિટલ ટી ઊંચા. આ બંને પણ કેવા થાય? તો કે આ બંને પણ ઊંચા થાય. જ્યારે અહીંયા જોવા મળતી આ ક્રિયા એ નીચા છોડની રહેશે. એટલે કે 3 સંતતિ એવી છે જે ઊંચા છોડની પ્રાપ્ય થાય છે, જ્યારે એક એવી સંતતિ છે જે નીચા છોડની પ્રાપ્ય થતી જોવા મળે છે. કમ્પ્લીટ. તો અહીંયા પરિણામ જોવા જઈએ, પરિણામ એ જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે F2 પેઢીમાં કેટલાક છોડ નીચા પણ હતા. F2 પેઢીમાં અહીંયા દર્શાવું છું કે આ પ્રાપ્ય થતી જે પેઢી છે એને આપણે F2 પેઢી કહીએ.
એટલે કે ફિલિયલ જનરેશન 2 એટલે કે F2 પેઢીની અંદર કેટલાક છોડ નીચા પણ હતા. પરિણામ કંઈક આવું આવ્યું. એટલે અહીંયા પેલો પોઈન્ટ આપણે દર્શાવીએ કે F2 પેઢીમાં કેટલાક છોડ નીચા હતા જે F1 પેઢીમાં પ્રાપ્ય ન થયા હતા. એટલે કે F1 પેઢીમાં નીચા છોડ એ પ્રાપ્ય નતા થયા, છતાં પણ અહીંયા F2 પેઢીમાં કેટલાક નીચા છોડ એ પ્રાપ્ય થતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા વાત કરીએ આપણે F2 પેઢીની, વાત કરીએ આપણે F2 પેઢીની. તો F2 પેઢીની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને જે નીચા છે, આ ચારમાંથી નીચા કેટલા છે? તો કે ચારમાંથી નીચા એક જ છે. એટલે અહીંયા કહી શકીએ કે નીચા 1/4 છે. 1/4 એટલે કે ચારમાંથી એક એ નીચા પ્રાપ્ય થાય છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે 25% પ્રમાણ એ નીચા છોડનું છે. જ્યારે અહીંયા આપણે દર્શાવીએ કે એની કમ્પેરિઝનમાં ઊંચા, તો કે 1, 2 અને 3 એટલે કે 3/4, ચારમાંથી 3 સંતતિ એ ઊંચા છોડની છે. એટલે કે અહીંયા 75% પ્રમાણ એ ઊંચા છોડનું જોવા મળશે. કમ્પ્લીટ. અર્થાત ઊંચા અને નીચા છોડના લક્ષણો, ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન છે. હું પોઈન્ટ પહેલા લખી નાખું. અર્થાત ઊંચા અને નીચા છોડના લક્ષણો તેમના પિતૃને સમાન છે. આ પોઈન્ટ હવે તમારો ક્લિયર હોવો જોઈએ. અર્થાત આપણે શું કહેવા માંગીએ છીએ કે અહીંયા F2 પેઢીની અંદર પ્રાપ્ય થતી આ ચારે ચાર સંતતિ છે. આ ચારે ચાર સંતતિ એ એના પિતૃને સમાન છે. જે પિતૃની અંદર જોવા મળતા જે લક્ષણો છે એ જ સંતતિમાં જોવા મળે છે કે નહીં? હા, એ જ લક્ષણો અંતે સંતતિમાં જોવા મળે છે. એને લઈને આપણે એટલું કહી શકીએ કે અહીંયા કોઈ પ્રકારનું સંમિશ્રણ ન થયું. અહીંયા કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ એ જોવા ન મળ્યું. પોઈન્ટ લખું છું. તેમાં કોઈ પ્રકારનું સંમિશ્રણ ન હતું. એટલે ક્યારે એવું જોવા મળ્યું કે ઊંચા અને નીચા છોડ બે ભેગા થયા તો મધ્યમ કદનો છોડ ઉત્પન્ન થયો? ઊંચા અને નીચા છોડની ક્રિયા એ આપણે દર્શાવી, તો એને લઈને કોઈ દિવસ એવું જોવા મળેલું છે કે મધ્યમ કદનો છોડ પ્રાપ્ય થયો? નહીં. બે શક્યતા જોવા મળે, બે જ કન્ડિશન એ આપણે પ્રાપ્ય થઈ. કાં છોડ ઊંચો થયો, કાં છોડ નીચો થયો. કોઈ પણ સંમિશ્રણ એમાં જોવા મળેલું ન હતું. બરાબર? કે કોઈ મધ્યમ કદનો છોડ એ પ્રાપ્ય થયેલો હતો નહીં. એટલે કે ખાસ કરીને કોઈ પણ છોડ એ બંને લક્ષણોથી અલગ ન હતો. એટલે કે બંને લક્ષણોની વચ્ચેનું ન હતું. એટલે કે કોઈ પણ છોડ બંને લક્ષણોની વચ્ચેનું ન હતું. કોઈ પણ છોડ બંને લક્ષણો વચ્ચેનું ન હતું.
કોઈપણ છોડ તમે જોઈ લો તો આ બંને લક્ષણો છે એની વચ્ચેનું હતું નહીં, કાં ઊંચું હતું કાં નીચું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અહીંયા આપણે બે બાબત દર્શાવી, અને બે બાબતમાં સૌથી પહેલી બાબત કે સ્વરૂપ પ્રકાર અહીંયા જોવા જઈએ તો હવે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સ્વરૂપ પ્રકારમાં આપણે કીધું હતું કે સ્વરૂપ પ્રકાર એ ઊંચા અને નીચાને લઈને હોય. સ્વરૂપ પ્રકાર એ ઊંચા અને નીચાને લઈને હોય. તો F2 પેઢીને તમે તપાસો, F2 પેઢીને જ હવે ધ્યાનમાં રાખવાની. તો ઊંચા કેટલા છે તો કે 3 અને નીચા કેટલા છે તો કે 1. એટલે અહીંયા આપણે કહી શકીએ કે 3:1 નું પરિણામ એ આપણે પ્રાપ્ય થયું. 3:1 નું પરિણામ એ પ્રાપ્ય થયું. આ 3:1 નું પરિણામ એનું સ્વરૂપ પ્રકાર છે, એટલે કે ફિનોટાઇપ. જ્યારે આપણે જનીન પ્રકારની વાત કરીએ, જનીન પ્રકારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જનીન પ્રકારમાં આપણે કીધું હતું કે કેપિટલ ટી, પછી તો કે કેપિટલ ટી સ્મોલ ટી, પછી તો કે સ્મોલ ટી કંઈક આવું હતું ને, કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીંયા જે જનીન પ્રકાર વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થશે એ અહીંયા આપણે દર્શાવશું કે કેપિટલ ટી અહીંયા કેટલા છે 4 સંતતિમાંથી તો કે 4 સંતતિમાંથી એક એવી સંતતિ છે જે કેપિટલ ટી ધરાવે છે. હવે ખાસ કરીને કેપિટલ ટી અને સ્મોલ ટી એ કેટલી તો કે 2, એટલે અહીંયા આપણે 2 દર્શાવશું. અને સ્મોલ ટી એ કેટલી તો કે 1. એટલે અહીંયા જે જનીન સ્વરૂપ છે એ 1:2:1 નું થશે. એટલે કે એનું જે જીનોટાઇપ છે એ 1:2:1 નું એ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આખો પોઈન્ટ એ આપણે જોઈ ગયા, અને પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો એક સંકરણનો પ્રયોગ. આજે તમને હોમવર્કમાં 2 બાબતો આપીશ હોમવર્કમાં, હા, અને તમારા દ્વારા એ દર્શાવવાની છે. આપણે મેન્ડલ બની જવું, અને આપણે બધા મેન્ડલ જ છીએ, મેન્ડલથી કંઈ ઓછા નથી, બરાબર. જેનેટિક્સની બાબતમાં હવે આપણે મેન્ડલ જ છીએ. તો હું તમને 2 એક્ઝામ્પલ આપું છું, અને એ તમારે ગણવાના છે એક સંકરણના પ્રયોગને લઈને. જેમ અહીંયા આપણે લક્ષણ લીધું ઊંચાઈનું, ધ્યાન રાખજો, હું અહીંયા કંઈ લખતો નથી કારણ કે અહીંયા કોઈ જગ્યા પણ નથી. મેં જેમ અહીંયા લક્ષણ લીધું હતું ઊંચાઈનું, એમ તમે ત્યાં લક્ષણ લેશો આકારનું. આકાર ક્લિયર? આકાર લેશો એટલે અહીંયા ગોળ આકાર અને અહીંયા ખરબચડો આકાર. ઊંચાઈની જગ્યાએ તમે કયું લક્ષણ લીધું? આકાર. તો આકાર જે લીધેલું છે એમાં એક ગોળ આકાર અને બીજું ખરબચડો આકાર. એટલે અહીંયા ખાલી હું દર્શાવી દઉં કે જો અહીંયા આપણે આકાર લઈએ તો અહીંયા શું આવે તો કે અહીંયા ગોળ અને અહીંયા ખરબચડો આકાર આવે. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે ગોળ આકાર માટે આપણે લઈએ કેપિટલ આર અને ખરબચડા આકાર માટે લઈએ આપણે સ્મોલ આર. ગોળ માટે કેપિટલ આર, જેમ કે રાઉન્ડ એનો પહેલો શબ્દ લીધો આર. આપણે કીધું હતું મૂળાક્ષરીય સંકેતોને જો આપણે લઈએ એક જનીન તરીકે, બરાબર, તો કંઈક આવું થશે. અને ખરબચડો આકાર મીન્સ રફ, એને સ્મોલ આર તરીકે આપણે લઈએ. કમ્પ્લીટ. એ રીતના આ ક્રિયા દર્શાવજો. શું તમને પણ આ જ પરિણામ પ્રાપ્ત થાય છે એ જોજો. એવી જ રીતના જેમ આકાર લીધું એમ હવે રંગ લ્યો. રંગ આકાર લે છે એ પ્રમાણે રંગ લ્યો.
રંગ, અને રંગ લ્યો તો અહીંયા પીળો રંગ અને અહીંયા લીલો રંગ, અહીંયા પીળો રંગ અને અહીંયા લીલો રંગ. પીળો રંગ છે એના માટે આપણે એવું કે એના માટે કેપિટલ વાય મીન્સ યલો. જે પીળો છે એના માટે કેપિટલ વાય, અને જે લીલો છે એના માટે સ્મોલ વાય. તો બે એક્ઝામ્પલ તમને આપું છું. શું તમને પણ આ જ પરિણામ પ્રાપ્ત થાય છે કે શું? જો થાય તો માની લેવું કે હા, આપણે આ પ્રયોગ સમજાયેલો છે, અને બંને પ્રયોગ એ દર્શાવી મને મોકલજો, હું ચેક કરી આપીશ. પણ આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. આશા રાખું કે આ પોઈન્ટ એ તમને સમજાઈ ગયો હશે. જો સમજાઈ ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને હા, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. આજનું કામ અહીંયા સુધી જ રાખીએ. થેન્ક યુ, ધન્યવાદ.